સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલના પ્રથમ રાઉન્ડ માટેનું ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે। પ્રથમ રાઉન્ડ છે એ ખૂબ જ અગત્યનો હોય છે, કારણ કે મોસ્ટ ઓફલી સરકારી અને જેમએરએસ મેડિકલ કોલેજો અથવા તો સરકારી ડેન્ટલ કોલેજો છે એનો સીટો ફૂલ થઈ જતી હોય છે। એટલે પ્રથમ રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરતા હોય ત્યારે જ તમારે ઘણી બધી બાબતો છે ધ્યાનમાં રાખવાની હોય છે। હું તમામ પ્રકારના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બનાવતો હોઉં છું। આ વિડીયોમાં આપણે ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે તે જોવાના છીએ। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો ચોઇસ ફિલિંગ કરવા માટે તમે જે પણ તમારી પાસે બ્રાઉઝર હોય એમાં મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એ સર્ચ કરવાની રહેશે। એ સર્ચ કરશો ત્યાર પછી તમે મેડિકલ એટલે કે યુજી કોર્સીસ માટેના પેજમાં આવી જશો। તમને જે માહિતી છે એના પર ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ શકો છો। ચોઇસ ફિલિંગ કરવા માટે અહીંયા રાઈટ સાઈડમાં તમને લોગિનનું ઓપ્શન છે તે જોવા મળશે। જે પણ વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જઈને ચોઇસ ફિલિંગ કરતા હોય એ ભાઈઓ અને બહેનોને ખાસ મારે કહેવાનું છે કે ચોઇસ ફિલિંગ કરતા હોય ત્યારે ડિસ્પ્લે છે એ તમારી સામે રાખવી, કારણ કે આમાં એક નાની મોટી ભૂલ છે એ પણ તમને સારી કોલેજથી વંચિત રાખી શકે છે। તો ચોઇસ ફિલિંગ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી ડિસ્પ્લે તમારી સમક્ષ જ હોવી જોઈએ। તો હવે અહીંયા તમે આવશો તો તમને જોવા મળશે કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન, એના પર તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી આ પ્રકારનું તમને જોવા મળશે। તો ઓલરેડી તમારી પાસે આઈડી, પાસવર્ડ અને 14 ડિજિટનો પિન નંબર હશે, તો એ નાખીને તમે લોકો લોગિન છે કરી લેશો। લોગિન કર્યા પછી તમને ડેશબોર્ડ છે કંઈ આ પ્રકારનો જોવા મળશે। રાઈટ સાઈડમાં તમે હોમ અને લોગઆઉટનો ઓપ્શન જોવા મળશે અને લેફ્ટ સાઈડમાં રજિસ્ટ્રેશન ડિટેલ અને ચોઇસ ડિટેલ છે તે જોવા મળશે। હવે અહીંયા ચોઇસ ડિટેલ તમને જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। ચોઇસ ડિટેલ પર ક્લિક કર્યા પછી અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે। પેલું જે ઓપ્શન જોવા મળશે વ્યૂ ચોઇસ, એના પર તમે ક્લિક કરી અને તમે જે કોલેજ પસંદગી કરી હશે એનું લિસ્ટ છે તે જોઈ શકશો। જો તમે કોલેજ પસંદગી નહીં કરી હોય તો અહીંયા કોઈ પણ તમને વ્યૂ ચોઇસ છે તે જોવા મળશે નહીં। બીજું અવેલેબલ ચોઇસ એટલે કે કઈ કઈ ચોઇસ હાલ અવેલેબલ છે એમાં તમે એ પણ સમજી શકો કે કઈ કઈ કોલેજોને પરમિશન મળેલી છે કે જેને તમે કોલેજ પસંદગી છે એ કરી શકો છો। તો અવેલેબલ ચોઇસમાં જઈ અને તમારી પસંદગી અનુસાર પણ તમે જોઈ શકો છો। હું જે મહત્વની બાબતો છે એ જ તમને બતાવીશ। તે પછી નીચે આવશે કન્સેન્ટ એન્ડ ફેલ ચોઇસ, એટલે કે હવે તમારે કોલેજ પસંદગી કરવાની હોય તો આના પર ક્લિક છે તે કરવાનું રહેશે। ત્યાર પછી નીચે પ્રિન્ટ ફિલ ચોઇસ, એટલે કે તમે કોલેજ પસંદગી કરી લેશો ત્યાર પછી તમારે એની PDF ડાઉનલોડ કરવાની હોય, પ્રિન્ટ કરવાની હોય તો આના પર ક્લિક કરીને તમે એ કરી શકો છો। હવે લાસ્ટમાં તમને જોવા મળશે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, તો એના પર ક્લિક કરી અને કઈ કોલેજમાં કેટલી ફીસ છે એની માહિતી તમે મેળવી શકો છો। તો પહેલાં આપણે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ છે એની માહિતી મેળવી લઈએ, કારણ કે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ મેનેજમેન્ટ કોટાની ફી ભરવા માટે સક્ષમ ના હોય અથવા તો ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી ભરવા માટે સક્ષમ ના હોય। તો પહેલાં કોલેજમાં કેટલી ફી છે અને એક્સ્ટ્રા કઈ કઈ ફી લેવામાં આવે છે એની માહિતી તમારી પાસે હોવી જોઈએ, જેથી કરીને કોલેજ પસંદગી તમે કરતા હોય તો વધારે પડતી ફી હોય તો એ કોલેજ તમારે છે એ ચોઇસ ફિલિંગમાં નાખવાની નથી। તો ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને જોવા મળશે। તો અહીં ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરી દેશો તો અહીંયા તમામ જે મેડિકલ અને ડેન્ટલ કોલેજો છે, સરકારી કોલેજો અને ખાનગી કોલેજો, તમામ કોલેજ છે તે તમને મળી જશે। તો જે પણ કોલેજની તમારે માહિતી જોઈએ એના પર તમે ક્લિક કરશો। હું ઉદાહરણ તરીકે અહીંયા જેમએરએસ મેડિકલ કોલેજ મોરબી છે એની માહિતી મેળવવા માગું છું, તો એના પર હું ક્લિક કરી દઈશ। ક્લિક કરી અને ત્યાર પછી નીચે આવીશ તો જે પણ અહીંયા ટ્યુશન ફી હશે, મેનેજમેન્ટ કોટાની ફી હશે, NRI કોટાની ફી હશે, હોસ્ટેલની ફી હશે, યુનિવર્સિટીની ફી હશે વગેરે તમામ માહિતી છે તે મળી જશે। તો આવી રીતે કોઈપણ કોલેજની મેડિકલ ડેન્ટલની તમે માહિતી છે એ મેળવી શકો। હવે જે અગત્યની બાબત છે એ આપણે જોઈએ તો અહીંયા 3 નંબરનું તમને જોવા મળશે કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ। અવેલેબલ ચોઇસ છે એમાં ફક્ત તમને માહિતી જ જોવા મળશે, તો એના પર હું ચર્ચા છે એ કરીશ નહીં। હવે કન્સેન્ટ એન્ડ ફિલ જોવા મળશે, એના પર તમે ક્લિક છે તે કરશો। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારો જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર વગેરે માહિતી છે તે જોવા મળશે। હવે અહીંયા નીચે આવશો તો તમને બ્રાન્ચ જોવા મળશે, તો બ્રાન્ચ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। તમારે મેડિકલમાં લેવાનું છે કે ડેન્ટલમાં લેવાનું છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે મેડિકલ અને ડેન્ટલ બંને પણ સિલેક્ટ છે કરી શકો છો અને કોઈ પણ એક પણ તમે સિલેક્ટ છે કરી શકો છો। તમને એવું હોય કે મારે ફક્ત ડેન્ટલમાં જ લેવું છે તો ડેન્ટલ જ સિલેક્ટ કરી શકો છો। તો હું અહીંયા ઉદાહરણ તરીકે મેડિકલ છે સિલેક્ટ કરી લઉં છું। મેડિકલ સિલેક્ટ કર્યા પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે, તો આમાંથી તમે ગવર્મેન્ટ પસંદ કરી શકો છો, અર્ધ ગવર્મેન્ટ પસંદ કરી શકો છો અને સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી કોલેજ પર પસંદ કરી શકો છો। તો તમારી પસંદગી મુજબ અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી સીટ ટાઈપ, તો ગવર્મેન્ટ કોલેજમાં જો ગવર્મેન્ટ કોટાની સીટ હોય તો એ પણ પસંદ કરી શકો છો અને મેનેજમેન્ટ કોટાની સીટ હોય તો એ પણ તમે પસંદ કરી શકો છો। તો તમે જેમએરએસ અને પ્રાઇવેટ કોલેજ પસંદ કરશો ત્યારે તમારે મેનેજમેન્ટ કોટાની સીટ છે એ પણ તમે એડ કરી શકો છો। મેં ફક્ત અહીંયા ગવર્મેન્ટ કોટા કરેલી છે તો હું GQ સીટ છે એ સિલેક્ટ કરી લઈશ। ત્યાર પછી અહીંયા ગોનું બટન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો ગુજરાતમાં જેટલી પણ મેડિકલની ગવર્મેન્ટ કોલેજો આવેલી છે એ તમામ કોલેજો અહીંયા એડ છે એ થઈ જશે। મેં અહીંયા ગવર્મેન્ટ કોટા નાખેલું છે તો મને ફક્ત ગવર્મેન્ટની સીટ છે તે આવશે। હવે મારે બીજી મેડિકલ કોલેજ છે એને એડ કરવી હોય તો એડના બટન પર ક્લિક કરીશ તો રાઈટ સાઈડમાં આવી જશે। ત્યાર પછી મારે બરોડાની મેડિકલ કોલેજને એડ કરવી હોય તો એડના બટન પર ક્લિક કરીશ તો આવી જશે।
ત્યાર પછી મારે ભાવનગરની મેડિકલ કોલેજને એડ કરવી તો એડના બટન પર ક્લિક કરી તો એડ છે એ થઈ જશે. હવે મને એવું થાય કે મારે જે બરોડાની મેડિકલ કોલેજ છે તો એડ કરવાની નહોતી, તો હું અહીંયા ડિલીટના બટન પર ઓકે કરીશ તો એ ડિલીટ છે એ થઈ જશે. હવે મને એવું થાય કે ભાવનગરની જે મેડિકલ કોલેજ છે એને મારે ઉપર લઈ જવી છે, તો એ અપનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરીશ તો એ ઉપર આવી જશે. અને જો મારે કોઈ પણ કોલેજ ડાઉન કરવી તો ડાઉન પણ થઈ જશે. ગવર્મેન્ટની તમામ કોલેજ તમે પસંદ કરી. ત્યાર પછી હવે તમને એવું થાય કે હવે મારે ગવર્મેન્ટની સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ પસંદ કરવી છે. મોસ્ટ ઓફલી કરીને જે વિદ્યાર્થીઓનો લો સ્કોર હોય, ઓછો સ્કોર હોય, એ તમામ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ ખાસ પસંદ કરવી જોઈએ. જે પણ વિદ્યાર્થીઓનો બહુ લો સ્કોર હોય તો એને લાસ્ટમાં મેનેજમેન્ટ કોટા પણ એડ છે તે કરવું જોઈએ. આવી જે મહત્ત્વની ઘણી બાબતો હોય અથવા તો કોલેજ લિસ્ટ છે કે કોલેજ તમારે કઈ પસંદ કરવી જોઈએ એ મહત્ત્વની બાબતો છે. પેડ કાઉન્સેલિંગમાં અમે માહિતી આપતા હોઈએ છીએ. તમારું કોલેજ લિસ્ટ છે એ પણ અમે જ બનાવી આપતા હોઈએ છીએ કે તમને તમારા રેન્ક અનુસાર કઈ કોલેજ મળવાપાત્ર થશે. તો એના માટે જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે. તો હવે મારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પસંદ કરવી હોય તો હું એસએફઆઈ છે સિલેક્ટ કરી લઈ અને સેલ્ફ ફાઇનાન્સમાં મારે ફક્ત ગવર્મેન્ટ કોટાની સીટ જ પસંદ કરવી છે, તો હું જીક્યુ જ રહેવા દઈશ અને ત્યાર પછી ગોના બટન પર ઓકે કરીશ. તો ગુજરાતમાં જેટલી પણ મેડિકલ કોલેજો આવેલી છે સેલ્ફ ફાઇનાન્સ એ તમામ અહીંયા ખોલી જશે. મારે હવે અહીંયા અમદાવાદની જીએમઆરએસ મેડિકલ કોલેજ એડ કરવી હોય તો હું એડ કરી દઈશ, એટલે રાઇટ સાઇડમાં આવી જશે. ત્યાર પછી મારે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એડ કરવી હોય તો એડના બટન પર ક્લિક કરી તો આવી જશે. હું અહીંયા તમને ફક્ત ડેમો તરીકે સમજાવું છું. તમારે જે આ વર્ષનું ગુજરાત રેન્ક આવ્યો છે એ અનુસાર અને તમારા કેટેગરી રેન્ક અનુસાર અને ગયા વર્ષના કટ ઓફ મુજબ કોલેજ પસંદગી કરતા હશો તો આરામથી તમને કોઈ સારી કોલેજ તમારા રેન્ક અનુસાર આવતી હશે એ મળી જશે. તમે ગમે એ રીતે કોલેજ પસંદ કરો તો એમ નહીં મળે, કારણ કે પહેલાં તમે મેનેજમેન્ટ કોટા નાખેલી હોય ને બીજા નંબરે તમે જીક્યુ નાખેલું હોય અને તમારું રેન્ક છે, મેરિટ છે એ મેનેજમેન્ટ કોટામાં આવતું હશે તો એ ઉપર તમને મેનેજમેન્ટ કોટાની સીટ છે તે આપી દેશે, કારણ કે બીજા નંબરે તમે જીક્યુ છે એ રાખેલી હશે. તો કોલેજ પસંદ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવી. હું અહીંયા તમને ફક્ત એ બતાવું છું કે તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી જોઈએ. તો જે પણ કોલેજ તમે પસંદગી કરવા માંગતા હોય એ તમામ કોલેજ અહીંયા તમે એડ છે કરી શકો છો. તો આવી રીતે તમારે જે પણ એડ કરવી તમે કરી શકો છો. હવે મારે અહીંયા મેડિકલમાં ગવર્મેન્ટ કોટા છે એમાં મારે મેનેજમેન્ટ કોટા પણ સાથે એડ કરવી હોય તો એમક્યુ પર સિલેક્ટ કરી અને ગોના બટન પર ઓકે કરી દઈશ. તો પ્રથમ રાઉન્ડમાં જેટલી પણ કોલેજોમાં મેનેજમેન્ટ કોટાની સીટ અવેલેબલ હશે એ તમામ મેડિકલ કોલેજ અહીંયા આવી જશે. તો જે પણ કોલેજની મેનેજમેન્ટ કોટાની સીટ તમે એડ કરવા માંગતા હોય એ સીટ તમારે અહીં એડ કરી દેવાની રહેશે. અહીંથી જેટલી પણ કોલેજો છે એમાંથી જે પણ કોલેજની તમારે એડ કરવી એ તમે કરી શકો છો. તો તમામ કોલેજો છે એ તમે એડ કરી લેશો. અહીંયાથી અપડાઉન તમારે કરવી તો અપડાઉન પણ કરી શકો છો. હવે અહીંયા ઉપર તમે આવશો તો તમને જોવા મળશે રીએરેન્જ ફિલ્ડ ચોઇસ. હવે તમને એવું થાય કે 4 નંબરની કોલેજ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, એને મારે 1 નંબર ઉપર લઈ જવી છે તો અહીંયાથી તમે રીએરેન્જ છે તે કરી શકો છો. એટલે કે 1 નંબરની કોલેજને તમે ડાયરેક્ટ 4 નંબર ઉપર કરવી હોય તો અહીંયા તમે એ રીતે પણ અહીંયાથી કરી શકો છો. તો અહીંયા તમે જોશો કે જે પણ કોલેજનું તમે ટ્રાન્સફર કરીએ છીએ ઓટોમેટિક જ બદલી જશે. તો આવી રીતે તમે એને મૂવ પણ કરી શકો છો. હવે અહીંયા કોલેજ મુજબ તમારે પસંદ કરવી હોય કે જેમ કે મેનેજમેન્ટ કોટાની સીટ મારે જૂનાગઢની લેવી છે તો એના પર ક્લિક કરી અને ગોના બટન પર ઓકે કરીને એ રીતે પણ પસંદ છે કરી શકો છો. તો કોલેજ પસંદગી તમે કરી લો ત્યાર પછી તમારે નીચે આવવાનું છે. પહેલાં અહીંયા તમને સેવ ચોઇસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો એટલે કોલેજ જે પણ તમે સિલેક્ટ કરેલો છે એ સક્સેસફુલી સેવ થઈ જશે. ત્યાર પછી સેવ એન્ડ એક્ઝિટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો ઉપર તમારી માહિતી જોવા મળશે અને નીચે જેટલી પણ કોલેજ તમે પસંદ કરેલી હશે એ તમામ કોલેજ છે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમારે મોડિફાઈ કરવું એટલે કે કોલેજમાં ચેન્જીસ કરવા હોય તો તમે મોડિફાઈ ચોઇસ પણ કરી શકો છો. હવે આ કોલેજ જેટલી પણ કોલેજ તમે પસંદગી કરેલી છે એને તમારે લોક કરી ફરજિયાત છે. તો એ પિન નંબર જોવા મળશે એના પર તમે ક્લિક કરી જે પણ તમારી પિન હોય એ તમે નાખી દેશો અને ત્યાર પછી લોક ચોઇસ જોવા મળશે એના પર ક્લિક કરી અને કોલેજ છે તમારે લોક કરી લેવાની રહેશે. તમે કોલેજને લોક કરી લેશો ત્યાર પછી ઉપર અહીંયા તમને જોવા મળશે પ્રિન્ટ ફિલ્ડ ચોઇસ, એના પર ક્લિક કરી અને તમે પીડીએફ અથવા પ્રિન્ટ પણ મેળવી શકો છો. તો તમે હોમ પેજમાં આવી અને અહીંયા તમને પ્રિન્ટ ફિલ્ડ જોવા મળશે એના પર ક્લિક કરીને પણ તમે આની પીડીએફ અથવા તો પ્રિન્ટ છે મેળવી શકો છો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ છે, પરંતુ કોલેજ પસંદગી કરવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું. જો તમારો લો સ્કોર હોય તો તમારે મેનેજમેન્ટ કોટા, સેલ્ફ ફાઇનાન્સ કોટાની સીટ છે એ પણ અત્યારે એક સાથે જ પસંદ છે તે કરવી જોઈએ. ઘણા બધી વિદ્યાર્થીઓ છે એવું વિચારતા હોય છે કે હું જેટલી પણ કોલેજ પસંદ કરી લઈ એમાંથી જેમાં મારું મેરિટ આવતું હશે એ તમને મળી જશે. તો એવું નથી હોતું. તમે ઉતરતા ક્રમમાં કોલેજ પસંદ કરશો તો જે પહેલી કોલેજમાં તમને મળતું હશે એમાં જ મળશે.